ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદમાં એસજી હાઈવેથી લઈ ગોદરેજ ગાર્ડન સિટી તરફના રસ્તાને 6 મહિના પહેલા ખોદકામ કર્યા બાદ એ જ સ્થિતિમાં યથાવત રાખવામાં આવ્યો છે. 6 મહિના અગાઉ પાઇપલાઇનની કામગીરી માટે રસ્તો ખોદી નખાયો હતો અને ત્યારબાદ એક તરફના રસ્તાનું સમારકામ ન થતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફનો રસ્તો કાર્યરત હોવાથી દરરોજ ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ રહી છે. અમદાવાદના એસજી હાઈવેથી ગોદરેજ ગાર્ડન સિટી તરફ આવવાના રસ્તાની વાત કરીએ તો જ્યારથી એટલે એસજી હાઈવેના તરફથી ગોદરેજ ગાર્ડન સિટી તરફ આવવાની રસ્તાની શરૂઆત થાય છે ત્યારથી લઈને અહીંયા સિટી તરફનો રસ્તો એટલે કે અંદાજે 1 કિલોમીટરથી પણ વધારેનું અંતર છે કે જ્યાં કંઈક આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જે પાઇપલાઇનનું કામ અહીંયા ચાલુ હતું પરંતુ એની એ જ પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે. રસ્તાની વચ્ચે પાઇપો પણ જોવા મળી રહી છે, પણ રસ્તાની વાત કરું તો હાલ એક જ તરફનો રસ્તો ચાલી રહ્યો છે. દિવસે ને દિવસે આ જે રસ્તો છે એટલે કે આ વિસ્તાર છે એ ડેવલપ થઈ રહ્યો છે, પરંતુ સુવિધાના નામે અહીંયા રસ્તાની વાત કરીએ તો મીંડું જોવા મળી રહ્યું છે. કોઈ પણ પ્રકારની જે સુવિધા છે અંદાજે 1 કિલોમીટરનું અંતર આવેલું છે ત્યાં માત્ર ખાડા જ જોવા મળી રહ્યા છે. અહીંયાથી પસાર થતા લોકો હોય છે તેની સાથે વાત કરી. વડીલ, આપ કેટલા સમયથી અહીંયા પસાર થતા હો છો કે આ પ્રકારની આ રસ્તાની પરિસ્થિતિ છે? હું સાહેબ છેલ્લા 6-1 મહિનાથી અહીંયાથી પસાર થઉં છું અને આની આ સ્થિતિ મને જોવા મળી છે અને 2-3 વખત હું અહીંયાથી એક્સિડન્ટમાં પણ બચેલો છું સાહેબ. બરાબર, એટલે જરાક તમે ધ્યાન દોરો તો વધારે સારું. તો કેટલી વ્યસ્તતા કેટલી જોવા મળતી હોય છે અને લોકો કેટલો ઉપયોગ કરતા હોય છે આ રસ્તાનો? અને હાલ એક જ તરફનો પટ્ટો ચાલુ છે. હાલ એક જ તરફનો પટ્ટો ચાલે છે એટલે અહીંયાથી આવવા જવામાં હું કલોલથી અપડાઉન કરું છું ન્યૂ રાણીપ માટે અને અહીંયાથી મને બહુ જ તકલીફ પડે છે એટલે પછી મેં આ રસ્તો સ્ટાર્ટ કર્યો છે. અત્યારે હું 2-3 વખત અહીંયાથી બચી ગયો તે બદલ. ખૂબ જ વ્યસ્ત ગણાતો રસ્તો છે. લોકો ગોદરેજ ગાર્ડન સિટી તરફ અહીંયા આવતા હોય છે ત્યારની વાત કરું તો પારાવાર મુશ્કેલીનો સામનો લોકોએ કરવો પડતો હોય છે, કેમ કે રસ્તો જ્યારથી ખોદ્યો હતો અને પાઇપલાઇનની જે કામગીરી કરવામાં આવી હતી એની એ જ પરિસ્થિતિમાં જે રસ્તો છે એ જોવા મળી રહ્યો છે. રસ્તા પર માટી જોવા મળી રહી છે, પરંતુ રસ્તો નથી બનાવવામાં આવ્યો, જેના કારણે લોકોએ હાલાકી અને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. કેમેરામેન કમલેશ પટેલ સાથે અર્પિત દરજી, એબીપી અસ્મિતા, અમદાવાદ.